ડોલર સામે રૂપિયો તૂટતા ભાવનગર જિલ્લાના મહુવામાં ડિહાઇડ્રેશન પ્લાન્ટને ફાયદાની સાથે નુકસાન પણ સહન કરવું પડી રહ્યું છે। આંતરરાષ્ટ્રીય કક્ષાએ ડિહાઇડ્રેશન થયેલી વસ્તુઓની કિંમત ઘટી છે, તેમજ સ્થાનિક કક્ષાએ ડુંગળી પણ મોંઘી પડી રહી હોવાથી આ પ્લાન્ટની સ્થિતિ કથળી છે। મહુવા, તળાજા અને રાજુલામાં 60 જેટલા ડુંગળીના ડિહાઇડ્રેશનના પ્લાન્ટ આવેલા છે। ડિહાઇડ્રેશન થયેલી ડુંગળીની માત્રા નિકાસ થાય છે, પરંતુ સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવ વધ્યા છે। એક તરફ જોઈએ તેટલી માત્રામાં ડુંગળી મળતી નથી, તો બીજી બાજુ ડુંગળીના ઓછા ઉત્પાદનના કારણે વધુ આયાત કરી શકાતી નથી, જેથી ડિહાઇડ્રેશન પ્લાન્ટને ભારે નુકસાન થઈ રહ્યું છે। હાઈટેક પ્લાન્ટ છે અને એમનું ઓવરઓલ ટર્નઓવર પર યર પ્રોડક્શન 800 થી 1000 ટન જેવું પ્રોડક્શન નીકળતું હોય છે। એટલે એ પ્રમાણે ગણો તો ઘણું જ ઓછું માર્કેટ અને ઘણું જ ઓછો પ્રોફિટ રહે છે અંદર। એ માર્કેટમાં ડુંગળીની અછત, જોઈએ એટલું પ્રોડક્શન નથી મળતું। જે ડોલર વધ્યો છે હાલમાં, એનાથી અમને બેનિફિટ તો થાય છે, પણ સામે એવી બી તકલીફ પડે છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં, અમારી માર્કેટમાં પછી ભાવ ઓછો થતો જાય છે। જેમ કે ગયા વર્ષે 2000 થી 2200 ડોલરનો રેટ હતો, એ આ વર્ષે 1500 થી 1700 ડોલરમાં બહારથી ઇમ્પોર્ટર્સ માંગે છે અમારી જોડે। એટલે સરકારશ્રીનું એવું કહેવું છે કે ડોલરના ભાવના વધારાના હિસાબે એક્સપોર્ટર્સને પ્રોફિટ થતો હોય છે, પણ સામે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર અમારા રેટ્સ ઓછા થતા જાય છે।